જય માતાજી ડાયરાને બપોરનું ટાણું છે અને રામભાઈને ત્યાં બાટલામાં ગીત દેશી ભોજન કેરીનો રસ રીંગણાનો ઓળો બાજરાનો રોટલો અને ભેંસની છાશ આ બધું કહેવાય ને દેશી ખાવ નેહડાનું નેચરલ અને સંતોષ જાજો હા ઉપાધિ ઓછી ને સંતોષ જાજો બીજું કે અહીંયા તો તમે કહેવાય ને કે આ બાજુ આવો એટલે તમે કદાચ બાજરો રોટલો ડુંગળી હોય તોય તમારે વહી જાય મીઠી જ લાગે ભાવ હોય ને જમાડવાનો બાકી સપન ભોગ હોટલમાં જઈને જમવા જાવ તો ત્યાં તમને ન મજા આવી હવે જમી લઈએ આપણે પછી આગળ વિડીયો કરી જમતા બહુ બોલાય નહીં ગાંડી ગીરના હાવજ આપણા મુનાભાઈ અને તમારું નામ કાનભાઈ ગઢવી બે વાં જમી લીધું રામભાઈ ત્યાં ને પછી કાનભાઈ ગઢવી ત્યાં ભેહું છે બે બહુ સારી તો મેં કીધું આપણે જાતા જ મેંદરડા બાજુ ને હારવાર મેં કીધું રસ્તામાં પડે તો ભેહું તમને બતાવી કારણ કે જાફરાબાદી ઊંધિયું છે બે અને ખૂબ સારી ભેહું છે હમણાં બહાર કાઢી થોડીક વારમાં જ વાતાવરણ બહુ સારું છે આ બાજુ વરસાદ પડે તો મોજ પડે કામુના ભાઈ ટાઢોળું થઈ જાય ત્યાં થોડોક બફારો છે ને વરસાદ થઈ જાય ઘર લીલી થઈ જાય હા અમે કાલ ગયા તારા ઢાવા રાજભાઈ ન્યા રામસિંહભાઈ ન્યા ને મહેશભાઈ ને કાનભાઈ ને 3-4 કલાકાર લઈ લીધા હાર એ તો સારું ને જૂનું જોઈ ને નીંદર જ ચડે હાલો તો હમણાં ભેહું બહાર કાઢીને પછી આગળ વિડીયો ચાલુ કરી હવે બરાબર તો હવે ભેહું આથી બહાર કાઢે આપણે થોડાક થાકી ગયા એટલે થોડીક આરસ થઈ છે પણ પહે તો એક નંબર છે જો કાઢી હા પાછળ આવી ગયો તો ચાલો હાલો બહાર જઈ શું નામ તારું હે વાહ કુંઠી વાહ આ આપણા મુનાભાઈ છે કોઈના ધ્યાનમાં હારી પાડી હોય તો મુનાભાઈને કેટલી લેવી 3-4 લેવી છે ને 3-4 લેવી છે તો મુનાભાઈનો કોન્ટેક્ટ કરજો બાકી ભેજો પીવું છે ઊંઢી એમ છે હો પણ આ સિંગ અટારી કમ્પ્લીટ જ આવે એ પાતાળ પદમણી ઉગારી લગારી બે ભેહું એમ છે એ પીવા જાતી લાગે જવા દો એ ન ઊભી રહે પગ થમ દેવાલ જસા હા કતરાવાનું નહીં જોયું કતરાઈ જોયું જો કતરાણી એ બાજુ નહીં આવે આ બાજુ ઓલી બાજુથી જ જાહે આ બાજુ કતરાઈ છે ને એટલે
વાહ વાહ. હાલો હવે આપણી આગળ પછી નીકળવાનું છે. પહેલા થોડાક નાના એવા વિડીયો લઈ લઈ, બરોબર. જય માતાજી. કેમ છો? તો પહેલાનો વિડીયો લઈને આપણે આવી ગયા અવંતાબેન. એ અવંતાબેન જ કહે છે મને. હેતલબેન છે મારું નામ. સોરી અવંતાબેન ની આનું હેતલબેન નામ છે. ગૌશાળાનું નામ થોડુંક અલગ છે ને મને યાદ જ નથી રહેતું. શું કરવું મારે કયો. હેતલબેન ને ત્યાં આપણે આવી ગયા છીએ અને સામે ગિરનાર છે. તમને આગલા વિડીયોમાં પણ આપણે બતાવ્યું જ તો. અને અહીંયા કામ ચાલે છે એનું ઓર્ગેનિક જે ઓલે કહેવાય ને ઉગડ કપ એ બનાવે છે અહીંયા. અને મહેમાન અંદર આવ્યા છે. અમારો પ્લાન છે એક અહીંયા સ્ટડ ફાર્મ છે બાજુમાં. ટૂંકમાં સ્ટડ ફાર્મ તો નથી, કોળીઓ રાખે 2-3 અને એક નુકરો ઘોડો છે તો ત્યાં જવું છે. થોડા ઘણા વિડીયો બનાવવા છે અને એક ઘોડી છે સારી બહુ, તો એનું રાઇડિંગ કરવાના છીએ અમે. હમણાં નિલેશભાઈ ને હેતલબેન બધા જવાનો પ્લાન છે, બરોબર. હમણાં અહીંયા બનાવે છે. જો આને શું કહેવાય? એટલે ઓમ ધૂપ કપ જ કહેવાય ને. ધૂપ કપ બનાવે છે. હમણાં કુમકુમ પગલાઈ થઈ ગયા હતા પણ પછી બધું રેડી થઈ ગયું. કાં રેડી. હાલો હવે આપણે આગળ જાય પછી આગળ પાછો વિડીયો ચાલુ કરીશું. તો અમે ને નિલેશભાઈ ને હેતલભાઈ બધા નીકળી ગયા છીએ ઘોડીવાળાને ત્યાં. જે સોનારડી પાસે ગામ છે તે જગ્યાએ. અને એને ફોન પણ કરી લીધો એ ભાઈ હાજર જ છે. ઘોડા હારે જમવાની છે જોરદાર. અને આ બાજુ હવે હેતલબેન. હવે તમે વ્લોગ બનાવી લ્યો. હવે આપણે થોડુંક રાખી દઈએ કારણ કે એનો હવે ટાઈમ છે. તો ફાઇનલી આપણે ઘોડી જોવા પહોંચી ગયા છે, બરોબર. બસ મજામાં ગયો. તો અમે થોડા કામમાં હતા પછી અમે પરફેક્ટમાં હતા. ગુણવદર મેં કીધું આ મિત્ર છે ને હા. ત્યાં જેવું. પછી મેં કીધું અમારે હારે આવું છે તો મેં કીધું હાલો હાર જોવાય છે બે. મુનાભાઈ નો ફોન હતો મને. હા. મુનાભાઈ મને કે ભાઈ ની આવે છે હમ. અને કે આપણો ઘોડોની કે હા વિડીયો જોરદાર બની વિડીયોની છે. કે જરાક બનાવી. મારે વ્લોગની ચેનલ છે અને વ્લોગની બહુ જોરદાર ચેનલ છે બેયને. હાલો તો જાય હવે. અહીંથી પાછળથી રોડ ઉપરથી આમ નાની એવી શેરી પડે ને શેરીમાં જો હમો ઘોડો હે ને નુકરો. હા. ઘોડાના જોરદાર દર્શન થઈ ગયા અને આખો વાઈટ નુકરો. તમને કહેતા હતા કે ઘોડો જોવા જવાનો, યાદ ઘોડો પોતે. આ બાજુ નિલેશભાઈ ના અવંતાબેન જો એ બ્લોગ ઉતારતા આવે છે એનો. બધા પોતપોતાની રીતે છે ને મથે છે, આગળ વધે છે, બરોબર. આ બાજુ ઘોડો ને ઘોડી બે. ના હાચવણ સારી છે, શોખ એ સારો છે. નુકરો ઘોડો ઘોડો નવરાઈ તૈયાર રાખ્યું. જય મંગલ બે આંખોમાં તો કહું જય મંગલ હે. જય મંગલ મીન્સ કે એની જે આંખો હોય ને હા એ વ્હાઈટ સર્કલ હોય ફરતે. અચ્છા. બહુ ઓછા ઘોડામાં હોય. જય મંગલ આવે, અષ્ટમંગલ આવે, બધું આમાં આવે. અષ્ટમંગલ. અષ્ટમંગલ એટલે ચારે પગ, છાતીનો ભાગ વ્હાઈટ હોય. હે શું છે? હા હા અને આંખો અલગ છે કે મને એવું લાગે. જય મંગલ છે બે આંખોમાં. એટલે જય મંગલ આંખોનું સર્કલ વ્હાઈટ હોય. એવું છે. અષ્ટમંગલ એટલે ચારે પગ અને છાતીનો ભાગ, આગળનો ભાગ અને આખું એ બધું થોડું આવે. હે હમ નોલેજ નહીં આપણને તો. પેલા ગાયનું નોલેજ વધારે. પ્યોર કાઠિયાવાડી. આ કાઠી પેલો મારવાડી હોય એવું લાગે. હમ ને એ કાઠિયાવાડી છે. કાઠી એની હાઈટ વધારે છે એટલે. ઘોડી છે એ. અચ્છા એવું. ઘોડો આ એક જ છે. આની ઉંમર નાની છે. આને ઉંમર કેટલી થઈ આની? 17 મહિના. હા એ તો કહું ઉંમર નાની. આની હાઈટ વધશે હજી. હજી તો બચ્ચું છે તો આને વચ્ચેરો કહેવાય. ઓલી ઘોડી છે એ વચ્ચે ને. સંજાબ જાય હમણાં હે પાણી પાણી પી લી પછી મોકળી કાઠિયાવાડી. આમ
પણ જોઈ લ્યો, પૂછડું ખેંચે. ઘોડો કેટલો હોજો છે ને એનું ખોજ પણ જોઈ લ્યો. મેઇનલી કાઠિયાવાડી ઘોડો હોય ને પેલા તો એટલો હોજો આવે જ નહીં. અને હજી 17 મહિનાનો થયો હે ભાઈ કીધું એમ. હજી તો હાઈટ ઘણી પકડ છે, તો હાઈટ વધારે છે. અત્યારે 57 આજ છે. 57 તો થઈ ગઈ 17 મહિનામાં. 57 કમ્પ્લીટ. 57 કમ્પ્લીટ. બરોબર. હાઈટ સારી પકડશે તો. અને પ્લસ કે નુકરામાં પ્યોર કાઠિયાવાડી. નુકરામાં પ્યોર કાઠિયાવાડી એટલે બહુ ઓછા જોવા મળે. કારણ કે અત્યારે શું છે કે મિક્સ બધું થવા માંડ્યું, મારવાડી કાઠિયાવાડી કોઈ પણ જણાવર છે. કેમ છો મજામાં? તો એ વ્લોગ બનાવે છે લગભગ છે ને આપણાથી છે ને હવે આગળ વધી જાય ફટાફટ. કારણ કે લેડીઝ ફર્સ્ટ હોય હંમેશા, તમને ખબર જ છે. એટલે ફટાફટ વધી જ જાય આગળ, એમાં કાંઈ નહીં ઘટાય. હો ભગવાન કરે તમને મારથી જલ્દી આગળ વધારી દે, બીજું શું હોય આપણે. ના આપણી તો શું હોય એમાં તો હાલ્યા રહે આપણું તો આપણા પ્રમાણે આગળ. ઘોડો તમે જો બાકી પસેરો જોતા રહે. અને પાછળ ઘોડી છે એને હમણાં છોડી અને બહુ સરસ રમે છે એને હમણાં હમણાં મેદાનમાં. બરોબર. એટલે મને બેહાડો સમય એને બેનને ટ્રાયલ લેવી છે. હા સામાન બાંધીએ. હેતલબેલ પેલા છે ને આપણું ટ્રાયલ લે છે કે પડે બડે ને તો આપણે પછી કઈ લોપ નહીં. ના બે તેમાં શું હોય ઘોડામાં તો એમાં ઘોડામાં કાંઈ ના હોય. તમારો વિષય છે ને અમારો નથી. આપણો વિષય નતો, આપણો વિષય હમણાં જ થયો હજી. તમારા પાસે ઘણા બધા વિડિયો છે એટલે તમે જઈ આવ્યા છો. હું તો સાચું કહું એટલે નજીકથી પહેલી વાર જોયું. હા બરોબર. કાનીલેસ આપણે પહેલી વાર ને ફર્સ્ટ આટલા નજીકથી ફર્સ્ટ ટાઈમ જોયું એવું કહે તોય ચાલે. લાસ્ટ બસ આબુ એ કેટલા વર્ષો પહેલાની એ વાત તો છે. હવે યાદ નથી, એની હાઈટ કેટલી હતી એ ખબર નથી હવે. એ તો ક્યારે વાત છે. બેઠા હતા બસ આબુ. ઘોડામાં તમે જાઓ ને જોવા એટલે એના જેવી મજા ક્યાંય ન આવે પછી. એટલે જ તો રેડી થઈ જાય. હવે સામાન બામાન કરી લઈએ પછી વિડીયો પાછો ચાલુ કરી. બસ ન્યા હવે સામાન પછી કરશું. કારણ કે હું કે ઘોડી કૂદતી હોય ને એમને સામાન વિનાની હોય ને તો આમ દેખાય કે કેમ છે રૂપ એનું. હા રેડી. જેમ બોલશે ને એમ થાય. જો વાહ 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 વાહ. બે પગે આ બાજુ હારો હાલ છે જ વિડીયોમાં બીજા બ્લોગર પણ. જો ના થોડુંક બોલો એમ ના હાલે, ચીટિંગ નહીં કરવાની. જો વાહ ઘોડો વાહ. નાચવામાં કૂદવામાં બધી રીતે ઘોડી એક નંબર કમ્પ્લીટ થઈને ક્યાં લગ્નમાં ચાલે છે. વાહ જો ફુલેકામાં જો જેટલી ગરમ થાય ને એટલી મજા આવશે એમાં. હા જેમ બોલે છે એમ જ કરે છે. હા બે પગે જ ઊભી રહે જ્યાં સુધી કહે ને ત્યાં સુધી. વાહ વાહ. ટ્રેનિંગ તમે પોતે ઘરે જ આપી હતી? પોતે જ ટ્રેનર છે મોટા જો. હા રેડી નહીં આવે ચિંતા ના કરો. હા એમ ના આવે આ માથે, એને હરી કરો ને તો જ માથે આવે, અથવા તો ભડકે ને તો આવે. ઘોડા એવા. વાહ વાહ. એ કે અવાજ કાઢ તો અવાજ કાઢે. બોલો બેટા. ઉજો વાહ વાહ. સીધે
રેડી રેડી બસ હા જોરદાર. હવે આપણે બેસી હમણાં થોડી વારમાં એક બે રીલ બનાવી લઈ. दे बेटा हाँ और बोलेगी हाँ बेटा दे आवाज आवाज વાહ વાહ बस उठ गए हाँ ये बस વાહ 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 बस રેડી રેડી. હાલો તો હવે સામાન વામાન નાખી દઈએ હવે અને આપણે થોડીક બેસી જઈ કોડી ઉપર. ચાલુ જ કરી દીધો મેં પડતા નહીં હો. પરસું તો આપણે અપલોડ નહીં કરીએ તો આપણે કીધેલું જ છે. હા. બેહી તો ગયા ફાઇનલી હે ને હવે આમ જુઓ ભાઈ રોડ ઊંધી ના જાવ દેતા અડધી પોણી છે પાછી વાર લેજો રોડ અહીંયા જોવો તો એ આખો ખોલ લે ઉભા જો આગળ પછી વાહ ભાઈ જાય ને પછી શૂટિંગ તમને ઉતારે ઉભા રહ્યો આગળ વહી જાઉં હું પેલા તો. પાછો ભાઈ અચ્છા વાંધો નહીં મને ડર લાગે છે. હવે યશપાલભાઈ હિંમત કરીને બેસી તો ગયા છે હવે જાય છે. ગો ગો તમને આવડે તો નહીં. એ રહ્યા ભાઈ જોડે છે ને. મને ડર લાગે છે. ફાઇનલી આવી તો ગયા. પાછું પાછું મમ્મી ટોપ છે. હા ભલે ડર લાગે પણ કરવાનો ડર ન લાગતો. ઓ બાપરે મોજ પડી ગઈ ને યશપાલભાઈ. અરે વાત પૂછો આપણે ઘોડા કુદાયવા નથી ક્યારે એટલે જ કીધું પડવાની સીટ લેવાની નથી. નહીં લેવાના પડશું એ નહીં બતાવીએ પણ નહીં પડીએ. હવે બેન ચડે છે ઘોડી ઉપર. ચંપલ કાઢી નાખો. હા બસ ચડી જાવ કુદીન. હા કુદીન ચડી જાવ. કુદીન ચડી જાવ. ચડી જાવ. કૂદકો મારો કૂદકો. હા રેડી હાલો. કાંઈ ન થાય. ડાબલા કાઢતી ઘોડી હાલ્યો. હવે મૂકી દો. હવે ઓલી શેરીમ છૂટી મૂકી દો. કાંઈ ન થાય કાંઈ ન થાય. બીવાન નહીં હે ના એમ કાંઈ ના થાય. એ ખાલી બે પકડી રાખજો ઊંચી કરે ને એટલે. ઊંચી નથી કરવી.
હો પકડીને ઉભા રહ્યો, ક્યાંય ન જાય. મૂકી દો બસ, કાંઈ કરતા નહીં, ઊભી રહે. જો હાલે ઘોડા. છે, એને તમે આ લઈ ના ઉપર ઊભી રહી જા બસ ઊભી રહે આપણે ખેતા હોય ને એટલે એમ કરે બસ મૂકી દે ના ક્યાંય ન જાય બહુ ડર લોક જોરદાર બનવાનો હે આ. એક કામ કરો હા. ઊભી રીલ લઈ એવું હા ભાઈ કમર વગરની કરશે. હા તમને કહેવાય બનાવી દો નિલેશ આવીને તું અહીંયા નહીં ભાઈ ઉતરી જાવ, કાંઈ ના થાય, ઠેકડો મારી જાવ. બાકી કાંઈ નથી આ ખોરજી ઉપર એક પગ મૂકી દે પકડજી હો. ના કાંઈ ન થાય. તું તમે જ ચડી હા જાઓ ઓલો બે ભાઈ લેતો પેલા આમ ધક્કો મારીએ અને પછી અહીંયા આવીને અને બે ફેરી કુદાવી દે માથે જા હમણાં હવે મેન ચડે એમ ને ખેલાડ લઈ લે વિડિયો તમે નીકળે કેમ એમ કરે છે? એ આ બધા છે ને હા ચંપલ કાઢો કે આ ભાઈ અસવારે એમ ને રોકેટ ની જેમ. લાગે ઈ કે બુલડોઝર ઉપર બેઠા હે. બોલો બોલો તમે ગયા છીએ હવે કમ્પ્લીટ આ આ જો કમ્પ્લીટ. વાહ ઘોડો વાહ. એટલે કમ્પ્લીટ એટલે શું? કમ્પ્લીટ એટલે આ આવે એ કમ્પ્લીટ. હા હું ખેંચતો તો ને મૂકતો તો ને એમ ન થાય આમાં. કરી દે ઊભી કરી પાયલોટ જ છે હા લઈ લે પાછી વાહ વાહ. પાયલોટ નીકળે હા અચ્છા એવું છે હમ બસ બેટા હે. આગળ લઈ લ્યો. નીકળે બોલે વાહ. અને ઈ કરે છે જેમ જો આવું માણસ કરે. હળ હે હવે ગરમ થઈ છે. લગામ તો બરોબર હે લગામ બરોબર છે. હા વાહ વાહ. બસ આમ ની જાવતી રહી કોળા પાસે. એ ઘોડાને બુલડોઝર ન કહેવાય બેન. હા એ તો કહું ઘોડી ટૂંકમાં ઘોડા ગમે ઈ. વાહ વાહ. એટલે એવું જ લાગે આપણને જો વાહ વાહ. ઊભો થવાની ઉપર એમ તો વિશ્વાસ હોય ને ઘોડા ઉપર એટલો. મને બેસવામાં ડર લાગતો હતો આખો ઉપર થઈને આવ્યો ઓ વાહ બેટા વાહ એટલે જ ને. મસ્ત હો. વાહ વાહ. કેટલા વર્ષ તમારા 16મું વર્ષ બેઠું 12મા મહિનામાં 12 વર્ષનો નહોતો દેવીના ઘોડા હાથે એમ આના જેવડો હતો. બધા એમ કે આ પડશે ને લાગશે ને ભૂત જેવો છે કરાર બેસે છે કોઈ બેસે ઈ છે ને અત્યારે ઈ જ કે છે બધા. તમારો કાંઈક અભિપ્રાય આપો ભાઈ. તમારો કઈક હા અભિપ્રાય તો આપો. અમારો વ્લોગ ચાલુ આ કાંઈ બોલતા જ નથી ભાઈ.
હોય તો કેજો. એ જો બોલ્યા એના પપ્પા કે ધ્યાનમાં છોકરી હોય તો કેજો. મોહમ્મદભાઈ હવે તો બોલવાનો ટાઈમ બોલવા જ મળી તો આવો મોકો પછી નહીં મળે ભાઈ. હા કોઈ ઘોડા હાસવી એવી છોકરી હોય બરોબર છે. ફેમસ થઈ જાય ને. આ સોશિયલ મીડિયા પર બધે જાય છે આખા હિન્દુસ્તાન બોલવાની છૂટ હોય આમાં. ના ના એ તો શૂટ છે. યશપાલભાઈ ના ફોલોઅર્સ છે જોરદાર. હા તમારી છે જ ને હવે તો સોરી હજુ નથી. બની જાય બીજું શું કઈ. બોલતે કાઈ અભિપ્રાય તારા બોલ્યા આ તમે કેટલા વર્ષથી ઘોડા રાખો ભાઈ? પેલું ભાઈ હું એને પૂછું ગરમ હું એને ગરમ કરવો છે મૂડ હજી તળપો નથી. હા એ ભાઈ તપશે કે નહીં તપે? કેટલા વર્ષથી તમે ઘોડા રાખો? ચા પાણી આપશે ને ભાઈ? હે? ચા પાણી આપશે. હા હા 12 વર્ષ થયા. હા કેટલા? આ કઈ જાતની ઘોડી કહેવાય? કાઠિયાવાડીની કઈ ખાસિયત બતાવો. હા ભાઈ. જોયું એના કાકા. હવે ઘરના જ ક્વેશ્ચન પૂછી રહી તમે ના હા પૂછો તો. બીજું શું કરું ભાઈ થોડાક શરમાય છે હમણાં શું કાઠિયાવાડી જે ખબર કેમ પડે એમ. હજી નક્કી લક્ષણો શું હજી નક્કી નથી થયું ને ભાઈનું એટલે શરમાય અને હવે પછી નહીં શરમાય. કાઠિયાવાડીની કાન ટૂંકો હોય, કાન એનો આકડો હોય, મુખલી એની નાની હોય. કાઠિયાવાડીની બધી ખાસિયત. હાઈટ આની મીડિયમ હોય. હાઈટ મીડિયમ જ હોય પ્લસ મોઢું નાનું હોય મારવાડી નાનું કરતા. હોય, કાન નાનો હોય. કાન નાનું હોય અને બીજી ઘોડીઓ કોઈ પણ જાતની ઘોડી હોય ને એના કરતાં આ ઘોડી થોડીક વધારે ગરમ આવે ગરમ. અને પ્લસ કે બીજા ઘોડા કરતાં બહુ મજબૂત આવે. પગની હાલવામાં ઘોડી હોય ને તો આ કાઠિયાવાડી થોડીક ગરમ મિજાજની ખરી. ગરમ આવે છે. જેમ ગરમ થાય. એ બોલે આપણે સાંભળી હા હા તમે ઈ કરો. બોલવા જ તૈયાર માલ તૈયાર માલ તૈયાર માલ. લઈ લેવાનો હા બરોબર છે. કરી દેવાનું છે ડાયરેક્ટ. આને 70 કિલોમીટર સુધી મેં આકેલ છે. 70 કિલોમીટર એમ? અહીંથી બગસરા સુધી. બરોબર બગસરા આવ્યું ને ત્યાં સુધી આ ઘોડીને મેં આકેલ છે. બરોબર છે. કાંઈ ન થાય એને. આ પગ ભરાઈ જાય આપણે. આ ભાઈ અમારો 2 દિવસ સુધી ઉઠી નતો આવ્યો. 2 દિવસ સુધી ઉઠી નતો આવ્યો. પછી આ વફાદાર હાલો. એટલે કે માલિકને મૂકીને જાય નહીં, કદાચ પડી ગયા હોય ને. કાઠિયાવાડીની ખાસિયત. એ આપણે જે પેલું ન જાય ન જાય. બીજું માલિકને એમ કે એવું છે ધ્રુજારી છે મને નથી ખ્યાલ. મારે તો અત્યારે વિડીયો ઉતરે છે. પછી કદાચ આમ વાયનું મિજાજનું હોય, પછી વાણ જઈને કદાચ આમ પૂંછડા તમે કહેતો તો એ પાછો ઘા આ ઘોડી નો કરે. એટલે ગમે એમ પૂંછડાને પકડી. એ તો છે જ પણ આ એવું કે માલિક ને મૂકીને પડી જાય ને તો જાય ને માથે ન આવે. એટલું વફાદાર. કદાચ પૂંછડું આમ ખેંચવાની છૂટ. ગમે એમ આખી ઘોડી લઈ જાય એટલું. પાટાનું ઘા ના કરે. બરોબર છે. આ એની વફાદારી. નકર તો પછી બાને રાખવાના કામ જ. હા અને એક જ રાખવાના કામ. બીજો પડખે જાય એટલે ભાઈ એમને પાટું સામાન્ય ન કરવા દે. હા ઈ છે. એક ધણી હોય ને કાઠિયાવાડી પહેલેથી એટલે તમારે ઈ ઘોડી પાસે જવું અઘરું. પેલા પાસે ન જવા દે તમને અગાઉથી ચેતવી દે. આને સંજાપ કહેવાય ભાઈ. આમાં જાત ઘણી હોય. લાલ હોય, કાળી હોય, કાળી બાવરી હોય. હમ અત્યારે ગરમી થઈ ગઈ તો સંજાબ માંથી તમને એમ લાગે કે બાવરી છે. બરોબર બે કલર દેખાવ. બરોબર. આજુ આ white પરસેવો ચડે એટલે બાવરી થઈ જાય. પરસેવો ચડે ને એટલે બાવરી દેખાય. હમ. અથવા આપણે નવરાવીએ તો અહીં આ બાવરી દેખાય. બરોબર. આગળ હુકાઈ જાય ને એટલે પાછી વાઈટ થઈ એટલે જાય. પાછી white દેખાય. બરોબર આ છે. સંજાબ જાત કહેવાય. હમ સંજાબમાં એટલી ખાસિયત હોય કે ગરમી થાય એટલે કાળો ડાઘ દેખાય. હા બરોબર. પછી હુકાઈ જાય એટલે પાછી white દેખાય. આખી વાઈટ દેખાય. આખી વાઈટ આને દેખાય. સંજાબ ઓલો ઉભો કહેવાય. એમ જ વાઈટ દેખાય. આ ઓઈલો છે ને એ એકદમ નુકરો. ઈ તો નુકરો હે. એ કદાચ ગમે એમ ગરમી ચડે તો ઈ નુકરો જ રહે. એને કાંઈ નથી. ચામડી ગુલાબી દેખાય. સંજાબ સંજાબ. હવે એમને મૂકી દે તો કોઈ ને ભાઈ ક્યાં જાય. જાય નહીં કે. એ તો ઉપર ચડ્યા હતા ને બેન એટલે જ ઈ જાતી હતી. મારે બે બેન કે આવડતું નથી ચડી ગયા હે પણ હવે હા રોજર જેવું થાય છે વોટર જેવું થાય છે એક કે મારે ઉતરી જાવ આ લઈ ગયા દે રાઈડ ફાળો હોય હા બરોબર છે. આને બેહાડો એકવાર હાલો પણ હું ક્યાં ના પાડું. એક જ મિનિટ હો. હા રેડી. તો મિત્રો અમે ઘોડી ચડાવીને હવે નીકળી ગયા છે પાછા બહુ મજા હેતલબેનના ફામે અને
ભાઈ કે બહુ મજા આવી ભલે ઘોડી ઉપર નથી બેઠા કોઈ તે બેઠા હું તો નથી થાકી ગયો એમ. થાકી પણ જાય એ જોઈ જોઈને થાકી ગયા અમારું સૈડા તા ને બધું ખ્યાલ કર્યા નહીં જોકે માતાજીની કૃપાથી અમે પડ્યા નથી એટલે નથી વાંધો કાંઈ નકર કેમેરાની પાછળ પડેલું થોડુંક દેખાડવું પડે પણ પડ્યા જ નથી અમે વાંધો નથી અને બીજું કે ઉપર નજારો હે હા નીકળો હાલો નીકળી બાય તો ખોયલું જ છે આવું આ પહેલી વાર આપણે આવું જોયું બોલો આમાં જો તમને કેવો નજારો આવે એટલે આવું બધું છે વિડીયો રાખીએ આપણે અહીંયા સુધી ટાટા બાય બાય જય માતાજી જય દ્વારકાધીશ આવજો બધા